સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે પાલનપુર કેનાલ રોડ પર સ્વામિનારાયણ બિલ્ડિંગ મનપા દ્વારા સીલ કરાઈ હોય તે હાલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે ત્યારે સ્થાનિકોએ અસામાજિક તત્વોને બિલ્ડિંગમાંથી સામાનની ચોરી કરી રહેલા ચોરોને રંગે હાથ પકડી પોલીસને સોંપ્યા હતા। સુરતમાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે જેમાં પાલ પોલીસ મથકની હદમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પાલનપુર કેનાલ રોડ પર આવેલી સ્વામિનારાયણ બિલ્ડિંગને સીલ કરી હતી। જો કે આ બિલ્ડિંગ સીલ કરાયા બાદ સ્થાનિકો અન્ય સ્થળે ભાડે રહેવા ગયા છે ત્યારે આ બિલ્ડિંગ હાલમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે। સીલ બિલ્ડિંગમાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદે અડ્ડો બનાવી દેવાયો હોય રેન બસેરા સાથે બિલ્ડિંગમાંથી અસામાજિક તત્વો સામાનની પણ ચોરી કરી રહ્યા છે ત્યારે સ્થાનિકોએ હાલમાં જ ચોરોને રંગે હાથ પકડી પોલીસને સોંપ્યા હતા। ત્યારે સીલ કરાયેલી બિલ્ડિંગમાં અડ્ડો જમાવનાર અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે। मेरा नाम पवन राम प्रकाश साहनी है। हमारा जो अपार्टमेंट है पालनपुर केनाल रोड पे स्वामीनारायण बिल्डिंग है, ये बिल्डिंग है जो पिछले साल अगस्त में गवर्नमेंट द्वारा उसको सील मार दिया गया था और अभी तो वो बिल्डिंग सील ही थी, पर पिछले 10 दिन के अंदर वहाँ पे सबके घरों में चोरियां हुई है, जिसमें किसी का पंखा निकाल दिया गया है, किसी का ग्रिल तोड़ दिया गया, किसी का बारी तोड़ दिया गया है, किसी का सोफा नुकसान कर दिया गया, यानी काफी ज्यादा नुकसान हुआ है। और लोग वहाँ पे जो असामाजिक तत्व है वहाँ पे कोई पार्टी कर रहा है, वहाँ पे लोग रह रहे हैं, और खास करके जो नीचे दुकानें हैं, जो गवर्नमेंट ने जो सील मारा है तो भी दुकान पे वहाँ पे दुकान चालू है और लोग वहाँ पे होटल चालू करके वहाँ पे धंधा कर रहे हैं। कल उड़ के कोई भी बालकनी गिरती है, चाहे कुछ भी नुकसान होता है और जान हानि हुआ तो उसका जवाबदारी कौन जवाबदारी लेगा?